શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય। सुरपुर नरपुर नागपुर ए तीन में सुख नाही, का सुख हरि के चरण में, का संतन के माही। सुख અને શાંતિના પ્રદાતા ભગવાન અને સંતના સાનિધ્યનો અનુભવ કરાવતી આ સત્સંગ સભાનો લાભ લેવા આતુર આપ સર્વે હરિભક્તોનું આજની રવિ સત્સંગ સભામાં હાર્દિક સ્વાગત છે। સર્વને જય સ્વામિનારાયણ। આજની સભાનો મંગલ પ્રારંભ કરીએ ધૂન, પ્રાર્થના અને સ્તુતિ દ્વારા। તત્વજ્ઞાન આ શબ્દ જ્યારે આપણા કાને અથડાય છે ત્યારે આપણા મનમાં કેટલાય વિચારો ઉભરી આવે છે। તત્વજ્ઞાન એ તો બૌદ્ધિકો પંડિતોનો વિષય છે, તેમાં આપણી ચાંચ ન ખૂચે, આ બધી જ આપણી ખોટી માન્યતા છે। આપણું તત્વજ્ઞાન એ કેવળ બૌદ્ધિક ચર્ચાનો વિષય નથી, પણ આપણા રોજબરોજના જીવનમાં એપ્લાય કરી શકાય એવું અસરકારક અને સરળ છે। આપણા દૈનિક જીવનમાં તત્વજ્ઞાનનું શું મહત્વ છે તેને જાણીએ પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામીના વક્તવ્ય દ્વારા। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય। તત્વજ્ઞાન અને જીવન આ બંનેની અંદર સુમેળ હોવો જોઈએ। તત્વજ્ઞાન જીવનની અંદર આવે તો એ તત્વજ્ઞાન આપણે સમજ્યા કહેવાય। તત્વજ્ઞાનની અંદર તત્વોના પણ તત્વો પરમાત્મા છે, ભગવાન। આપણે આત્મા છીએ એ પણ તત્વ છે, આ જગત છે, જગતની સમજ, જગતનું જ્ઞાન એ પણ તત્વજ્ઞાનની અંદર આવે। આપણે સંસારની અંદર રહીએ છીએ તો સંસારમાં ઘણા બધા વિક્ષેપો આવે છે। એનું કારણ આપણે દેહભાવ છે, આપણને જગતમાં આસક્તિ છે, અને આપણા સગાવાલા હોય, મિત્રો હોય એની વિશે પણ આપણને પ્રેમ છે। એનો જ્યારે વિયોગ થાય તો તે વખતે માણસના જીવનની અંદર વિક્ષેપ ઉત્પન્ન થાય, એમના જીવનમાં દુઃખ થાય। વિક્ષેપ આડો કેવી રીતે ના આવે? તો ભગવાન સ્વામિનારાયણ એ ગરડા મધ્ય પ્રકરણના 60ના વચનામૃતમાં આનો ઉપાય બતાવે છે। મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે, મહારાજ આ સંસારની અંદર કેટલીક જાતના વિક્ષેપો આવે છે, એમાં ભગવાનનો ભક્ત કેવી રીતે સમજે તો એમના જીવનમાં વિક્ષેપ ના આવે? તો તે વખતે સ્વામિનારાયણ ભગવાન 3 ઉપાય બતાવે છે। એક તો દેહથી નોખો એવો જે આત્મા, એનું નિરંતર અનુસંધાન। બીજી વાત કરી માયિક પદાર્થો, એના નાશવંતપણાનું અનુસંધાન। અને ત્રીજી વાત કરી કે ભગવાનનું જે મહાત્મ્ય જ્ઞાન એનું અનુસંધાન। આ 3 વાના હોય તો કોઈ પ્રકારનો વિક્ષેપ એ આડો આવતો નથી। 2000ની સાલનો પ્રસંગ છે। પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ લંડનમાં હતા અને ત્યાં આગળ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવનો દિવસ હતો। અમેરિકાથી એક ડૉક્ટર નિલેશભાઈ પટેલ કરીને ત્યાં આગળ બાપાના દર્શન કરવા માટે ગયેલા હતા। જ્યારે પ્રમુખ સ્વામી મહારાજની બાયપાસ સર્જરી થઈ, હૃદયનું ઓપરેશન થયું, તે વખતે ડૉક્ટર સુબ્રમણ્યમની સાથે મદદમાં ડૉક્ટર નિલેશભાઈ પણ હતા। તો એમને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે
કે પ્રમુખ સ્વામી મહારાજ તમને કઈ રીતે જુદા દર્દી લાગ્યા બીજા દર્દીઓ કરતા? તો તે વખતે એમણે એવું કહ્યું કે એક વીઆઈપીની આપણે સારવાર કરીએ તો બીજા 25 સામાન્ય દર્દીની આપણે સારવાર કરતા હોય એટલો બોજ એક વીઆઈપીની સારવારમાં થાય. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજે અમારું કાર્ય બહુ સરળ કરી આપ્યું અને અમને ખબર પણ પડી નહીં કે વીઆઈપીઓના પણ વીઆઈપી છે. અને પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત વાત કરતા આ બધો દેહનો ભાવ છે. તો તે વખતે મને સમજાતું નહોતું આ દેહ અને આત્મા એ કેવી રીતે જુદા થઈ શકે. પણ બાયપાસ સર્જરી પછી જ્યારે પ્રમુખ સ્વામી મહારાજનું આર્ટિરિયલ પંક્ચર પછીના દિવસોમાં હું કરતો હતો અને યોગીચરણ સ્વામી સાથે તેઓ વાતો કરતા હતા. આર્ટિરિયલ પંક્ચર એટલે શરીરમાં જે શુદ્ધ લોહીની રક્તવાહિનીઓ હોય એમાંની એક રક્તવાહિની એમાં કાણું પાડવાનું હતું, પંક્ચર કરવાનું હતું. અને એ બહુ દુઃખદાયક હોય અને દર્દી હોય તો સિસકારા એના મોઢામાંથી નીકળી જાય, કાં તો અમુક દર્દીઓ તો બૂમો પાડે. હવે હું પ્રમુખ સ્વામી મહારાજ છે એમની સામું હું જોતો હતો અને સ્વામીના મુખ ઉપર એમની એક પણ રેખા વંકાયેલી નહોતી. અને યોગીચરણ સ્વામી સાથે બહુ પ્રેમથી પોતે વાતો કરતા હતા ત્યારે મને ખબર પડી કે દેહ અને આત્મા કેવી રીતે અલગ હોઈ શકે. એ જ્યારે માણસના જીવનમાં દેહના કષ્ટ આવે એનાથી વિક્ષેપ ઉત્પન્ન થાય, પણ આત્માનો વિચાર થાય ને તો એ હળવું થાય અને કદાચ એ મનની અંદર લેશ પણ એને લાગે નહીં જો પાકી દ્રઢતા હોય તો. ભગતજી મહારાજ પોતે એવું કહેતા જેમ તલવાર અને મ્યાન એ નોખા તો છે જ પણ નોખા ખખડે, એમ ગુણાતીતાનંદ સ્વામીની કૃપાથી મારો દેહ અને આત્મા એ નોખા ખખડે છે, અલગ ખખડે છે. ભગતજી મહારાજનું આ સત્સંગમાં જેવું અપમાન થયું એવું અપમાન તો કોઈનું થયું નથી. પણ એમ છતાં ભગતજી મહારાજ હંમેશા આનંદમાં હતા. એનું કારણ આત્મજ્ઞાનની એમના અંતરમાં પાકી દ્રઢતા હતી. અને કેટલાક અજ્ઞાની માણસો ભગવતજી મહારાજને એવી વાત કરતા કે આ તો પાપી છે અને આ તો વિમુખ છે. પણ ભગતજી મહારાજને દુઃખ થતું નહીં. ભગતજી મહારાજ કે હા હું પાપી છું, હરિરસ ભગવાનનો પાઉં છું બધાને અને હરિરસ પીવું છું. વિમુખ તો કે આ જગત છે, જગતથી હું વિમુખ છું અને ભગવાનને હું સન્મુખ છું. એટલે હંમેશા સવળું પડતું એનું કારણ આત્મજ્ઞાનનું અનુસંધાન, આત્મજ્ઞાનનો એમને સાક્ષાત્કાર હતો. મોહન સ્વામી મહારાજ એ પોતે વાત કરે છે કે જ્યારે આપણું કોઈ અપમાન કરે ત્યારે આપણે એવું માનવું કે પથરાનું અપમાન કરે છે, આ શરીર પથરા સમાન છે. મૃત્યુનો વખત આવે તો એ વખતે પણ આ જ્ઞાન છે એ જ્ઞાન કામ લાગે છે. 5-7 વર્ષ પહેલાનો એક પ્રસંગ બન્યો. એમાં અમુક યુવકો આઉડી ગાડી ચલાવતા હતા. એ જર્મન ગાડી છે અને સવારનો વહેલો સમય હતો અને ગાંધીનગરની અંદર શક્તિ સર્કલ છે ત્યાં આગળ અકસ્માત થયો અને ભયંકર અકસ્માત હતો. અને એમાં 4 યુવકો હતા. એમાંથી અમુક તો ઓન ધ સ્પોટ ગુજરી ગયા અને અમુક હોસ્પિટલમાં ગયા. થોડા કલાકોની અંદર એ પણ ગુજરી ગયા. હવે જે વ્યક્તિ ગાડી ચલાવતા હતા એ આવડી ગાડીના માલિક હતા અને એમના પિતા અને એમના પિતાના મોટા ભાઈ એ આવડી ગાડીના અમદાવાદ ખાતે ને સુરત ખાતેના ડીલર હતા. એકનો એક દીકરો હતો, એમના પપ્પાનું નામ ઉન્મેશભાઈ મિસ્ત્રી. બહુ વ્યથિત થઈ ગયા, અતિશય દુઃખી થઈ ગયા, બહુ કલ્પાન કરતા હતા. અને એમના મોટાભાઈ સમીરભાઈ મિસ્ત્રી આપણા એક સત્સંગી હરિભક્ત શૈલેષભાઈને ઓળખે. એમને ફોન કરીને વાત કરી જો કોઈ સંતો અહીં આગળ આવે તો મારા નાના ભાઈ છે એનું દુઃખ દૂર થાય, દુઃખ ઓછું થાય. પછી ગાંધીનગર અક્ષરધામથી સંતો ત્યાં આગળ ગયા હતા અને સંતો ત્યાં આગળ ગયા અને પછી ભગવાન સ્વામિનારાયણે જે બધી આત્મજ્ઞાનની વાતો કરી એ બધી વાતો
એ વાતો એમને કરતા હતા. અને ગીતાની પણ વાત કરી. ગીતામાં લખ્યું છે કે વાંસાંસી જીર્ણાની યથા વિહાય, જેમ કોઈ માણસ કપડાં પહેરતો હોય, કપડાં જીર્ણ થઈ જાય તો પછી નવા કપડાં પહેરવા પડે, એવી રીતે શરીર જીર્ણ થાય તો આત્મા છે એ નવું શરીર ધારણ કરે છે. એ શરીર કપડાં સમાન છે. એ બધી વાતો સાંભળી એ અતિશય રડતા હતા. રડવાનું એકદમ શાંત થઈ ગયું, મન પણ શાંત થઈ ગયું. અને ત્યાર પછી એમના જે મોટાભાઈ સમીરભાઈ મિસ્ત્રી, એમણે શૈલેષભાઈને ફોન કર્યો અને શૈલેષભાઈને ફોન કરીને વાત કરી કે સંતો આવ્યા તો સારું થયું, મારો ભાઈ છે એનું મન છે, મન પણ શાંત થયું, ભગવાને એમના પર દયા કરી, ભગવાને એમના પર કૃપા કરી અને કૃપાના ફળરૂપે બીજે વર્ષે એને એક સંતાનની પણ પ્રાપ્તિ ત્યાં આગળ થઈ. તો આત્મજ્ઞાનથી કેટલાક વિક્ષેપો માણસના જીવનમાં આવે છે, વિક્ષેપો શાંત થઈ જાય છે. એવી જ રીતે માહિક પદાર્થો એના નાશવંતપણાનું જો અનુસંધાન હોય તો એ અનુસંધાનથી પણ બધા વિક્ષેપ છે, વિક્ષેપ ટળી જતા હોય છે. ઉજ્જૈનની ગાદી ખાલી પડેલી હતી અને યુવરાજ ભોજ હતા, પછી રાજા થયા ભોજ રાજા. એમને નાની ઉંમર હતી. હવે થયેલું એવું કે એમના જે કાકા હતા મુંજ, એમને લાલચ ઉત્પન્ન થઈ. એમના મનમાં એમ વિચાર આવ્યો કે ભાઈ આ મારો ભત્રીજો નાનો છે, એને મારી નાખું અને હું રાજ લઈ લઉં અને હું રાજા બની જાઉં. એક ષડયંત્ર રચ્યું. બધા હથિયારાઓની સાથે શિકાર કરવા માટે ભોજને જંગલમાં મોકલે છે અને જ્યાં બધા હથિયારાઓ હતા એણે હથિયાર ઉઠાવ્યા મારવા માટે. તો તે વખતે ભોજ સમજી ગયા કે મારા કાકા છે એનું આ કાવતરું છે. એણે કીધું વાંધો નહીં, મારા કાકાની તમે આજ્ઞા પાડજો, પણ તમને બધાને એક વિનંતી છે, હું એક ચિઠ્ઠી લખીને આપું છું, મારા કાકાને પહોંચાડજો અને એ પછી તમે પાછા આવજો, મને મારી નાખજો, વાંધો નથી. તેમાંથી કેટલાક હથિયારાઓ ગયા અને એમાં શ્લોક લખેલો હતો અને શ્લોક એનો સાર આ પ્રમાણે હતો. એમાં ભોજે એવું લખેલું કે સતયુગની શોભા સમાન માંધાતા જે મહીપતિ હતા, જે પૃથ્વીપતિ હતા, એ પણ ચાલી ગયા. ભગવાન શ્રી રામ જેમણે સમુદ્ર ઉપર પુલ બનાવ્યો અને રાવણનો સંહાર કર્યો, એ રામ પણ આ પૃથ્વી ઉપર રહ્યા નહીં. અને યુધિષ્ઠિર જેવા મોટા મોટા સમ્રાટો, એ સમ્રાટો પણ ચાલી ગયા અને કોઈની સાથે ધરતી ગઈ નથી. પણ મને એમ લાગે છે કે મારા કાકા મુંજ એ મરશે તો એની સાથે રાજ પણ એની ભેગું જવાનું છે. આ જ્યારે વાંચ્યું ત્યારે મુંજને અંતરદ્રષ્ટિ થઈ. મુંજના મનમાં એમ તો વાતો સાચી છે, એક દિવસ તો હું મરી જવાનો છું, આ રાજ મારી સાથે આવવાનું નથી, આ અણહકનું છે અને હું ખૂન કરાવું છું એ પણ બરોબર નથી. એને પાછા બોલાવે છે અને પાછા બોલાવી અને એમને બહુ ધામધૂમપૂર્વક એનો અભિષેક કરે છે અને એમને ગાદી છે એ ગાદી પણ આપે છે. અને ભોજ રાજા એ આપણે જોઈએ છે કે ભારતીય આખું જે આપણી સંસ્કૃતિ છે એની અંદર પણ બહુ પ્રખ્યાતિ એ ભોજ રાજા છે એને પ્રાપ્ત થઈ. એ પણ આપણને ખ્યાલ છે. રાજ જેવી વસ્તુ હોય તો પણ કોઈ પ્રશ્ન છે એ પ્રશ્ન થતો નથી. મૃત્યુ છે, જેમ આત્મજ્ઞાનથી દુઃખ થાય તો આત્મજ્ઞાનથી જે મૃત્યુનું દુઃખ થાય તો આત્મજ્ઞાનથી એ દુઃખ મટે છે. તો એવી જ રીતે માહિક પદાર્થના નાશવંતપણાના અનુસંધાનથી પણ મૃત્યુનું દુઃખ મટી જાય છે. ગૌતમ બુદ્ધના વખતનો આ પ્રસંગ છે. કિસ્સા ગોમતી નામની એક બાઈ હતી, એનો એકનો એક દીકરો હતો. હવે આ કિસ્સા ગોમતી કોઈ ઘરમાં એક કામ કરવા માટે ગયેલી અને તે વખતે એનો આ જે દીકરો હતો એ પોતે રમતો હશે અને એક સાપ હતો, સાપે ડંખ માર્યો, છોકરો મરી ગયો. બહુ દુઃખ થયું. હવે કરવું શું? કોઈકે વાત કરી ગૌતમ બુદ્ધ આવેલા છે, સિદ્ધ પુરુષ છે, તો એની પાસે જા અને જે છોકરો છે એને કદાચ સજીવન કરે. એ ત્યાં આગળ જાય છે, બહુ વિનંતી કરે છે, ગમે તેમ કરીને મારા દીકરાને તમે બચાવો. તો ગૌતમ બુદ્ધ એમણે વાત કરી કે કામ કરો કે આ નજીકનું ગામ છે અને એમાંથી એક શેર અડદ તમને લાવી આપો, પણ શરત એટલી જ છે કે જે ઘરમાં કોઈનું મૃત્યુ થયું ના હોય એ ઘરમાંથી તમે અડદ લાવી બતાવો. તો એ તરત ત્યાં આગળ જાય છે, ઘરે ઘરે જાય છે. દરેક ઘરની અંદર
એને ખબર પડે છે કે કોકના પિતા મર્યા હોય, કોકની મા મરી હોય, દાદા દાદી, કોકનું મૃત્યુ થયું હોય, અમુક તો જન્મની સાથે જ મરી ગયા હોય, અમુક સુવાવડની અંદર પણ એનું મૃત્યુ થયું હોય. એક પણ ઘર એને એવું મળ્યું નહીં કે જે ઘરની અંદર મૃત્યુ થયું ના હોય. એમને જ્ઞાન થયું આ મૃત્યુલોક છે, દરેકનું મૃત્યુ છે, એ પાછી આવે છે. અને પાછી આવીને પોતાના દીકરાને લઈ જાય છે, અગ્નિ સંસ્કાર કરે છે. અંતરની અંદર જે વિક્ષેપ થયો હતો એ વિક્ષેપ એનો શાંત થઈ જાય છે. એક વખત એક બેન હતા, અક્ષરાનંદ સ્વામીની વાતોની અંદર આ પ્રસંગ આવે છે. હવે એને એક મોટો બહુ રૂનો ઢગલો જોયો, બહુ મોટો ઢગલો. એ જોઈને એના મનમાં એમ થયું કે આટલું બધું રૂ, ઓહો આટલું બધું રૂ, અધ. અને પછી એના મનમાં વિચાર આવવા લાગ્યા કે કબ પીંજેગા, કબ કાંતેગા, કબ વણેગા. આ લાઈન ચોંટી ગઈ અને મગજ ખસી ગયું. એટલે વારે વારે આ લાઈન બોલ્યા જ કરે. ઘરે આવીને પોતાના દીકરા પાસે બોલે, બધાની પાસે આ ચાલુ થયું. ઘરમાં થયું કે આનું મગજ ખસી ગયું લાગે. ડોક્ટરોને બતાવ્યું, વૈદ્યોને બતાવ્યું. એક વૈદ હોશિયાર હતા, એ વૈદ્ય વિચાર કર્યો કે આને કંઈક છે ને રૂનો ઢગલો જોયો લાગે, આપણે એક કામ કરીએ. એને રૂમાં પૂરી દીધા બેનને અને કીધું કે તે રૂનો ઢગલો જોયો તો કે હા બહુ મોટો ઢગલો, ઓહો કે કબ કાંતેગા, કબ પીંજેગા, કબ વણેગા. એણે કીધું પેલા વૈદ્ય, એ રૂનો ઢગલો બળી ગયો છે, એમાં આગ લાગી, કંઈક તણખો પડ્યો, આગ લાગી, એ જ્યાં પડ્યું હતું એ વખાર પણ બળી ગઈ, રૂનો ઢગલો પણ બળી ગયો છે. એ કે હે બળી ગયું, રૂ ગયું, નાશ પામી ગયું. એટલો વિચાર આવ્યો ને, તેને ગાંઠ પણ ચાલેલું ને એ ગાંઠ પણ જતું રહ્યું, એ શાંત થઈ ગયું. તો ક્યારેક આવી રીતે માનસિક તકલીફો પણ નાશવંતપણાના એના અનુસંધાનથી એ દૂર થઈ જતું હોય છે અને એમાં કોઈ તકલીફ આવતી નથી. પણ ક્યારેક વિવેક પણ રાખવો પડે. અને વિવેક એ રાખવો પડે કે એક આશ્રમની આ વાત છે અને આશ્રમની અંદર એક ગુરુ રહેતા હતા, ઘણા બધા શિષ્યો હતા, ગામના ઘણા બધા માણસો એમને માનતા હતા. એમાં એક નવા સાધક ત્યાં આગળ આવ્યા. આશ્રમમાંથી કપડાં પણ મળ્યા, ખાવાનું પણ મળ્યું. આશ્રમમાંથી એને બૂટ ચંપલ પણ પ્રાપ્ત થયા, જે કંઈ પહેરતા હતા ચંપલ. હવે એક વખત ઉત્સવનો પ્રસંગ આવ્યો અને ઉત્સવના પ્રસંગની અંદર પછી નગરયાત્રા નીકળી. નગરયાત્રાની અંદર પેલા જે સાધક હતા નવા, એ પણ જોડાયેલા હતા, ચપ્પલ પણ નવા હતા. પણ નાશવંતપણાની બહુ વાતો ગુરુએ આશ્રમમાં કરેલી કે આ દુનિયા નાશવંત છે, ઘર નાશવંત છે, સગાવાલા નાશવંત છે, શરીર નાશવંત છે, માલ મિલકત નાશવંત છે, બધું ફના છે, બધું નકામું છે. એટલે નગરયાત્રાની અંદર પેલો જોડાયો તો સાધક, એટલે ગરમીના દિવસો હતા, પણ એ ચપ્પલને ઘસડીને ચાલે. એટલે પછી એક સિનિયર સાધક હતા, એને વાત કરી, ભાઈ તું આવી રીતે કરે છે, ચપ્પલ વહેલા તૂટી જશે, ચપ્પલ ઘસાઈ જશે. તો પેલો નવો સાધક શું કે આ ચપ્પલ નાશવંત છે ને ભાઈ, ગુરુ નાશવંતપણાની ઘણી બધી વાતો કરે, ચા તો નાશવંત છે. તો સિનિયર સાધકે વાત કરી, ભાઈ તું સાંભળ, કે જેમ ચપ્પલ નાશવંત છે ને એમ તારું શરીર પણ નાશવંત છે. તો ચપ્પલ વગર ચાલવા લાગ, એટલે હમણાં તને ખબર પડે. એટલે નાશવંતપણાની જ્યારે વાત આવે એનો અર્થ એમ નથી ઘરને સળગાવી દેવાનું, ગાડીઓને સળગાવી દેવાની, માલ સામાનને સળગાવી દેવાનું. એનું તો વ્યવસ્થિતપણે જતન કરીને ધ્યાન રાખવાનું છે. અને નિયમમાં રહી, ધર્મમાં રહી અને આપણે જે કમાણી કરી એની સાચવણી પણ કરવાની છે, એ પણ આપણી એક ફરજ છે. પણ એમાં કોઈ કારણસર એનો નાશ થાય, પણ જો નાશવંતપણાનું અનુસંધાન હોય તો આપણને વાંધો આવે નહીં. એ આ વિવેક છે. ત્રીજી વાત કરી ભગવાનના મહાત્મ્યનું અનુસંધાન, ભગવાનના મહાત્મ્ય જ્ઞાનનું અનુસંધાન. આ તો રામબાણ ઇલાજ છે અને શ્રેષ્ઠ ઉપાય આ છે, જો ભગવાનના મહાત્મ્ય જ્ઞાનનું અનુસંધાન હોય તો જે ભગવાનના ભક્તો છે ભગવાનનું નામ સ્મરણ કરશે, નામ રટન કરશે, ભગવાનની સ્મૃતિ કરશે, એ ભગવાનને પ્રાર્થના કરશે.
ભગવાનને કરતા માનશે, ભગવાન જે કરે છે સારું કરે છે, ભગવાનને સર્વવ્યાપક માનશે, સર્વજ્ઞ માનશે, એનાથી ખોટું કામ નહીં થાય. અને સાથે સાથે એવું પોતે માનશે કે ભગવાન મારી સાથે રહ્યા છે તો અઘરા કામની અંદર પણ એને હિંમત રહેશે. એટલે ભગવાનના મહાત્મ જ્ઞાનનું જો અનુસંધાન હોય તો પછી કોઈ પણ પ્રકારનો વિક્ષેપ રહેતો નથી.